હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 7:30 થયા અને જો બહુ મસ્ત એવા ટેટા આવ્યા પેપરને તમે જોઈ શકો છો. પહેલાં અમે નાના હતા ને એટલે આ ટેટા બહુ ખાતા, જો કે આમાં કોઈ ખાતું નહીં, પણ જો જેટલા બધા વળ્યા જો. એટલે જો આ સાલ બોયડીએ બોર પણ અઢળક આવ્યો હતો અને પેપરને ટેટા પણ બહુ જબરજસ્ત આવ્યા. એટલે ફળ જે વખત વધારે આવે ને ઝાડને એ વખત સમજી લો કે વરસાદ વધારે હોય, બરાબર. આવું ગયડા કહેતા, આપણે નહીં કહેતા. એટલે તમે જોઈ શકો ટેટા પણ કેટલી ભરપૂર માત્રામાં આવી ગયા. જો તેમાં જેટલો વરસાદ આવો આ રેવું એક જાતનો વર્તારો કહેવાય. આપણે નહીં શકન જોતા, એ મારે વણ જોયા શકન કહેવાય. જો અઢળક ટેટા આવ્યા ને ઝાડે જે વખત ફળ વધારે આવે ને એ વખત વરસાદ અતિવૃષ્ટિ થાય. અમે એ તો ચોમાસામાં ખબર પડશે જેટલો આવે ને જેટલો ના હોય. વહેલા વહેલા લાલજીભાઈ આવ્યા. શું કરવા આવ્યા? શું કરવાનું? આવો બેસોના ચાર નાખવાની પાવાની તો જોમ જવાનું હતું. એવું વાટા ગોદવાના હોય તે કઈ આવો? હા વાટા વાટા ચોપડા નિયન કીધું વાટા અમાર કરવા હોય તે, પણ હોપડ્યું ના આવ્યું ને કોઈ સંભળાતું નહીં બચારોને. અને અમે કોઈ વખોણ કરતા નહીં અમારા ગામનો, પણ સાહેબ તમે એક જ વખત અમારા ગામની અંદર આવજો અને આ જગ્યાની અંદર એક વખત તમે મુલાકાત લેજો. જગ્યા એટલી બહુ મસ્ત જગ્યા, એકદમ પવિત્ર. જો બહુ મસ્ત એવું હિંગળાજ માતાજી, આ હિંગળાજ માતાજીનું મંદિર, જો કે વર્ષો પહેલાંનું છે. બહુ મસ્ત એવું તળાવના કોઠો જો. અને આ વડ તો હું તમને અવારનવાર બતાવતો જાઉં બ્લોગની અંદર, પણ આ એક જગ્યા એવી છે ને કે જે અહીંયા વહેલી સવારે તમે આવો ને એટલે આખું માઇન્ડ આખું ચેન્જ થઈ જાય. વાતાવરણ તમારા જે મનમાં વિચારો ચાલતા હોય ને અવળ એ બધા બંધ થઈ જાય. આ એવી સંતોની દેવભૂમિ છે, બરાબર. એટલે આવી જગ્યાએ તો અમે તો અમારા ગામમાં છે એટલે અમે તો બહુ નસીબદાર છીએ. જોકે એટલે અમારે રોજ અહીંયા આવવાનું થાય, પણ તમે પણ ચોક્કસ કોઈક દિવસ આ સાઈડ નીકળો ને વિસનગરથી ઊંઝા તો વચ્ચે ખંડોસણ ગામે બહુ મસ્ત એવું આ અમારું ઋષિવન આવેલું પંચમુખી મહાદેવજીનું ધામ છે બાજુમાં, તો અવશ્ય વિઝિટ કરજો. લેડો જો કાચબન તો વહેલી સવારે ભોજન આપી દીધું અને હું આ ચીડીઓને ચીડિયારું પૂરીએ અને પછી જઈએ ઘેર આગળના કામ. તો જો સવારમાં એક પાકું ચા પાણી કર્યું અને આજે બહુ મસ્ત એ મોરિયાની ખીચડી બનાવી. જો કે આજે અમારે હેપીબાનો હતો ઉપવાસ એટલે એમને બનાવી ગયો. લેવડો તો આપણે જલ્દી નાસ્તો કરી લઈએ. બહુ મસ્ત ટેસ્ટી બન્યો ખીચડી. રાજુભાઈ જોઈએ અમારા ગામમાં જો દર સાલ બહુ રૂપિયાવાળા આવું રાજુભાઈ, જો કે રાજસ્થાન બાજુના, પણ 6 થી 7 દિવસ ખેલ કાઢ્યો બહુ જબરજસ્ત. જો કે આજ ગુરુ ચેલાનો વેશ લઈને આવ્યા, બરાબર. તો લેડો ફટાફટ જઈએ આપણો બાદ જોવા માટે બહુ રૂપિયા જોવા. ગુરુ મહારાજની જે જયકાર હો પ્રભુ. ગુરુજીના નામની માળા છે ડોકમાં પ્રભુ, ધન હંગરાય નહીં અને એકલા ખવાય નહીં, સૌનો ભાગ છે પ્રભુ. એ આવેલો મન કો સુધારો ગુરુજી મારા, આવેલો મન કો સુધારો, અમે ગુરુજી મારા પરમ ઉપકારી, અમે ગુરુજી મારા પરમ ઉપકારી, એ શિર પર રાખો ને હાથ, અમે ગુરુજી મારા પરમ ઉપકારી. જય ગુરુ महाराज, आदेश करे गुरु महाराज कल्याण करे. गुरु गोरखनाथ का शेरा मसंदरनाथ का शेला है. यात्रा करावे છે. હેડો ગુરુ મહારાજ તમને ઉપાડી તેડીને હું 4 ધામની યાત્રા બતાવું. ધીરે ધીરે ચાલો ચેલાજી, ધીમે ધીમે હેડો. નારાયણ હરિ નારાયણ. ચેલો બહુ ઉતાવળ કરે છે. અરે એક ડાળ બે પંછી બેઠા કોણ
આવી ગયા એરંડા ગોદવા માટે. અને કાળુ ઊંઘ આરી આવે જો ને જેમ ઘેર સોફામાં ઊંઝા હોય એમ ઊંઝા ભૈલું. હા ભાઈ ઘેર ઊંઘારી આવક શેતમ. હા ઘેર ઊંઘારી આવક શેતમ. શેતમ શેતમ મજા આવે ઊંઘવાની. હા બોલતો ચમ નહીં બોબડો હું તાણ છે જતા મમ્મીને શું કર્યું એરંડા ઉતારે ખરું ખરું. લેડો તાણ આપણે ગોદવાનું ચાલુ કરીએ રાગે રાગે. તને ગોદવા આવું એરંડા આવે કર આવડે તને ગોદ હું આજીઓ તો જો એરંડા ગોદવાનું ચાલુ કરી દીધું. હો જો અત્યારે વહેલા વહેલા જો તમારે કોઈ જોતા હોય ને બાયણ માટે લગાડવા તો ફ્રીમાં લઈ જજો બરાબર. ગોદેલા હોય તૈયાર ખાલી તમારે લઈ જવાના જ રહે. લેહડા ફટાફટ ગોદી દઈએ એટલે એવું હોય ખેતર ચોખ્ખું થઈ જાય ને ગોદી દઈએ તો સીધું રોટોવીટર મારતા. હા રોટોવીટર તો સીધું શેરતફ આવે અને રોટોવીટર મરાય ને તો 1500-2000 રૂપિયા થાય અને ખેતરમાં પછી ઉધેવ જતી નહીં માટે રોટોવીટર નહીં મરાવું. આ રીતે ગોદીને પાળા કરી અને લગાડી દઈએ બરાબર. અને એટલે પછી સીધું ગાયો ફેવરીને સીધું ખેતર ચોખ્ખું થઈ જાય એટલે શેરડીનો જ છે એટલે ક્લીન થઈ જાય. ઝાડો ગોદવાનું ચાલુ કરીએ. ક્યાં ગમતી આવ્યો રોબેન નો પહેલું વાઈટ જોઈ જાય કે કઈ ચા ઉકળો. તૈયારી વાયરો હોય ને વધારે. તેજા ગરમી નહીં તજા ગરમી. તેજા ગરમી ક્યાંથી લાવી કબજિયાત રહેતી હોય આ એરંડી પીવાનું તો મોક્યા તો એરંડી ના પીવા ને વસૂટી જાય. હું વસૂટી જાય એટલે કબજિયાત ના ના એવું ના કરાય. એટલે ઘૂંટરો હોય એવું ના પેલું પીવાનું. એરંડિયાને આવી દવા તો બતાવજો ને કપરી. ના ના આ બધી ખબર છે. હા પણ મેં કીધું ને મોઢું આવ્યું હોય ને તો તમે આ પોન નહીં આપણે બનાવતા એમાં કાથો ફૂલ નોખાઈને પોન ખાઈ જાય એટલે મોઢું ગમે તેવું છે મટી જાય. અને એનાથી ના મટો તો આપણે દેશી બાવળ નહીં આવતું બંધ દેશી બાવળ નહીં આવતું એની પાલી ચાંપવાની. એ દેશી બાવળનો પત્તો તમે ચાવો ને અને એનો રસ ઘડીવાર મોઢામાં રાખો ને તો ઓટોમેટિક મટી જાય ગમે તેવું મોઢું આવ્યું હોય ને તો. વાલમ ફીડર હશે. અમુ મરચાં ડબલ આવી તો એમ પડે જો 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 પડે આરું હા હા અસલ કોફી કોફી બનાવી ઊંટના દૂધની. સાંભળ્યું ઊંટડીના દૂધનું. અભ્યો થાય ને કોઈ કાચ્યો થાય ના મહેશા સાચી વાત કોઈ જબી ફઈ થાય ને લીલા ફઈ તજા ગરમી વાળો હોય ને જબી ફઈ. તજા ગરમી કોને થઈ મહેશા તને થઈ એટલે હું એ ફઈ થાય તજા ગરમી આ જો કંકુ કેસર અને મોબાઈલ કેવું કહેતો તો પેન્ટિંગ પેલો વાઘરી કહેતો હતો પેન્ટિંગ કરો તમાકુ વેચવા જાય એટલે કે તમાકુ પેન્ટિંગ કરો. પેન્ટિંગ નહીં પેન્ટિંગ બચાને કહેતા નતું આવડતું તે કે પેન્ટિંગ કરો. તમાકુ નો જેવી તમાકુ 1400 આવે 1500 આવે 2000 આવે. હા હા તમાકુ વેચો. ભાઈ તમે મરચું એ લાવો કામ હજી 15 દાડા ગણિત લેવાના ભાવાના આલજો ભાવ લઈ લેજે લે મરચું હારું હું
મરચાનો શેતાનમાં ટેસ્ટ જબર પકડાય ના માર નહીં ખાવ લાવ એક જો હવારમાં નાસ્તો ખેતરમાં હાર્યો હોય હું લહોટેલું મરચું હોય પેલું હુકું મરચું આવે ને એને લહોટવાનું હા ને બરાબર હા હું આવું હા તીખું હોય ને એ સાચીમાં લાય બળ એસિડિટી ઉપર હા અને હારીઓ મોડું હોય ને તે આપણને શરીરને નુકસાન ના કરે મોડું મળતું આવે તીખું આવે ને મોડું આવે શું કેવું હા પી લો ચા અમાર મહેશને બરાબર આલો એટલે એને હું ભાઈ ઘઉં બહુ લીધા હા એ ભાઈ કોન્ટેક્ટમાં કહેજો ભાવેશ કુમાર હોય તો કે નજર રાખજો અરે દેખી યાર શું કરવા કપડો હોય મને લે બીજમ લો આલુ વાટકો ના બરફીના કટકા સિટીમાં બિસ્કીટ ને પેલું ટોસ્ટ બિસ્કીટ ને પેલું મંચુરિયન ને બધું એવું કહેવાય પેલું ઢોસા ને ઇડલી ને એવું બધું ખો અને અમારા શું હોય સવારોમાં આરી શિરોમણી કહેવાય ઓરિજિનલ આર્યા ઢોસા કહેવાય જો આ રીતે ભેગું બેસવાનું હોય અને જો રોટલો હોય ડુંગળી હોય ગોળ હોય અને મરચું લહોટેલું હોય અને અસલ ચા હોય આ ખેતરમાં મજા હારી હોય અને તમારા ટેબલ ઉપર બેસવાનું ડાઇનિંગ ટેબલ ઉપર પાછું જેવું તેવું નહીં ને અમારે જો આ ડાઇનિંગ ટેબલ હારીએ જોઈ ખેતરનું ડાઇનિંગ ટેબલ હારીએ કશું લુગડો અમારે તો કદી બગડતો નહીં આ તો લગી ધૂળ વાળો થઈને કે મમ્મી ધૂળ વળજી શેપટ વળજી અને અમારે કાળું નિયન જો ને શેપટે વળગ સગતી ગૂંથળોમાં બેઠા ગૂંથળોમાં અમે ગલ્લો ખોલ્યો ખેતરમાં આ તો અમારે જોવો જ વગર તમે મસાલો ખો કપ લ્યો લેજો લ્યો તમે મસાલો આલુ હા અરે કોઈ તાણે તો કોમ જ ઉકલો એમને હું વશો ઉઘડતી નહીં માર નહીં ખાવી આપણે હું મેહોણામાં આ બાજુ વિમલ ખોય બધા અને પેલી બાજુ બનાસકોટામાં જાફરી ખોય એવી જાફરી આવો તાણ વિમલ ના જેવી જ આવો જાફરી ખાવાની હોય યાર તમે જોઈ નહીં અલે આવો જાફરી યાર પીળું પડીકું આવો ના રે મળું ભીખાજી ગલ્લા મળો જાફરી લે હળો તાન ગોદવા એરંડા પાછું ચાલુ કરીએ ઘડી વાર 1 કલાક ગોદ દે 11, 11:30 વાગે સુધી જો ઢગલા કરી દઈએ ગોદી ના એવો બટાકો રહો મોમો કોક દાડો આવતા હોય ને એમ તો શ્રીખંડ પૂરી કેરીનો રસ તાણ પર લ્યો કંકુતરી લઈને આવો ને તમે બટાકો ને શાક ખવડાવો જો મેળ આવે કહો બોલો કે દરેક મજૂરને આ ઝાર વાઢવાની ને ઝેપટી હે બરોબર તે બધા મજૂરોને એક જોડી નાઇટી અને એક જર્સી આપવાની એ પહેરી અને પછી ભાઈ વાઢવાનું મહેશ ખબર પડી
તાણે દાંતડો એક જર્સી ને એક નાઇટી દરેક મજૂરને આપી દેવાય અને એક નાવા માટે લક્ષ સાબુ ઓ ઘેર જઈને પછી જેપટી કઈડે ને હા ચિયું ડવ આ વળી ચોથી લાવે વળી ડવ તું નવું આવું એની દવથી મારો ભાવો જબર ખોલ લાવો ભાઈ મહેશ તું કોતરું હોહો પેટી ગુતરી ચોટી છે ચાલ મસ્ત થઈ અને એક વાળી નમી અને વાટવાની આ તો જબ્બર મજા આવે હું ના ભૂંડ હું મેલું યાર આપણે કેટલો બધો ભૂંડ બાબા તારું કેવું ભૂંડ મેલશી હા કે ચાઈન ખાઈ જાય ના કહણો તો હારો કહણો તો મસ્ત આ તો તઈ પાકન તો જબર થાય જાય લહણનું દળું એટલે એવું થાય શીખું થાય ને શીખું ચાર વાગ્યે ને ઉનાળું તો અમારે શું મોસો જો ટ્રેક્ટર ભરીને લેડો અમે પટી ગયું કોમકાજ અમારે ગોદવાનું હતું એ ગોદી નાખ્યું અમે કાલની વાત કાલ નીકળીએ છીએ ઘરે હાઉ અને આજ તો જવાનું રાતે અમદાવાદ પાઠમાં તે કાલે હવામાં અમદાવાદમાં કેવી કેવી મોજ કરીએ ને એ બધું કાલે આવશે કાલના બ્લોગમાં શું કેવું જવા દેતા રોમાપીનું નામ લઈને બોલો રામદેવજી મહારાજની જય આ ટીનુડી જે ના બોલી રોમોપીર વાલા નહીં ખુદ કરું